અત્યારે છે ને 5 મિનિટ બહુ દોડાદોડી થઈ ગઈ, કારણ કે ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો હતો ને એ જૂનો વિડીયો અપલોડ થઈ ગયો હતો ભૂલથી. આમ તો મોસ્ટ ઓફલી 10માનું 12માનું બોર્ડનું રિઝલ્ટ આવે ને એટલે એવું હોય ખબર, જેમાં આપણે ઓછા હોય ને ઓવરઓલ બધાને ઓછા હોય એવું કે. શું કરો છો આંટી? યશુને તો અમદાવાદ ભણવા જવાનું છે ને શીખવાનું છે, તારે સાસરે જવાનું છે. બધી રસોઈ આવડે જ છે, પણ આટલી બધી વસ્તુ કહો કે એકાદ વસ્તુ હોય જે ન આવડતી હોય, પણ હવે એ શીખી લેવાના. અરે યાર એ તારે એ શું છે ને યુટ્યુબમાં સર્ચ કરી લેવાનું બટાકાનું શાક કઈ રીતે બનાવો એટલે આપણે ફટાફટ બની જાય. ચા ન પીવે ને ત્યાં સવાર ન પડે એવું થઈ ગયું, કારણ કે 11મું 12મું માંડ પૂરું કર્યું. આપણને ખબર હોત ને કે ડિપ્લોમા 11મું 12મું ન આવે તો આપણે કરત જ નહીં. એટલે બહુ ખતરનાક છે ને, મજા આવે હતા સારે. ક્યારેક ક્યારેક એવી ગેમ કરી નાખે ને આપણે આપણે માથું ખંજવાળતા જઈએ. અવડાવડા એટલી બધી ખબર પડતી છે. જે હમણાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ હતો અને આજે પાછો વરસાદ આવ્યો છે. લાગશે વાર પણ આવશે મજા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. સવારના વાગ્યા છે 7 અને આજે તો જોરદાર વરસાદ આવે છે સવારમાં. જે હમણાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ હતો અને આજે પાછો વરસાદ આવ્યો છે. જો કે ગઈકાલે અમરેલી સમાચાર એવા હતા કે ત્યાં વરસાદ પડ્યો, આજે આવવાનો જ હતો અને વાવાઝોડાની ફૂલ આગાહી હતી. એટલે અત્યારે અહીંયા જોરદાર વરસાદ આવે છે અને સામે અમારી કચરા પેટીની ડોલ એટલો બધો પવન છે ને કે અહીંયા નીચે મૂકે છે ત્યાંથી ફગવાઈ ગઈ છે, બહુ ભારે છે. એટલે જોરદાર વરસાદ આવે ને તો તે ત્યાં ગઈ હોય. અને અત્યારે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. આજે રાતે છે ને બહુ વરસાદ પડ્યો અને પાણી બધે ભરેલા છે આજુબાજુ. હવે છેલ્લા દિવસથી કેવો માહોલ બની ગયો છે, તમારે 12 મહિનાની સામગ્રી સાથે રાખવાની. રેનકોટ રાખવો પડે, સ્વેટર રાખવું પડે, બધી વસ્તુ સાથે રાખવી પડે, કારણ કે ક્યારે વરસાદ આવે છે, ક્યારે ઠંડી પડી જાય છે ને ગરમી ક્યારે થાય ને નક્કી જ નથી રહેતું. કંઈક વાત ચાલતી હતી એટલે ચિંતાનો ભત્રીજો છે ને યતાંશ, એનો એક કિસ્સો. મમ્મી ગુડ મોર્નિંગ, પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે આજે તો વરસાદ આવ્યો સવારમાં? આજે તો સવારમાં વરસાદ આવ્યો અને કડાકા એક બે સારા એવા આવ્યા. સવારમાં છે ને હું સૂતો હતો રૂમમાં એટલે જોરદાર વીજળી પડી. આપણને એમ લાગ્યું કે આજ બધું ક્યાંક પડી જાય ને જોરદાર વીજળી. કડાકા ભડાકા ત્યાં ભૂકા કરી નાખેલા સવારમાં વહેલા. અને વરસાદની આગાહી ગઈકાલે હતી તે ને અમરેલીમાં હતો વરસાદ. અમરેલીમાં ગઈકાલે પડ્યો વાવાઝોડાના લીધે ગઈકાલે વરસાદની આગાહી હતી જ તે. તો આજે એક મસ્ત સુવિચાર કહી દો સવારમાં. કહી દઈએ. હવે માણસને જીવનની અંદર હિંમત ના હારવી જોઈએ, કારણ કે જે નદી છે એ પર્વતોમાંથી ફરતી તે સમુદ્રને માવે છે, પણ કોઈને પૂછતી નથી કે કેટલો દૂર છે એમ. અને એ જ નદી પાછી હજારો હેક્ટરો જમીનને હરિયાળી કરતી જાય છે અને લાખો જીવોને તૃપ્ત કરતી તે દરિયાને ધીમે ધીમે મળી જાય છે. અને એ નદીએ પાછું બંધન સવી કર્યું છે, કારણ કે એને બે બાજુ જે કાંઠા છે એનું બંધન છે એને, એટલે તેથી તે દરિયાને મળે છે. તેવી રીતે માણસને પણ પોતાના ધંધાની અંદર વિકાસ તો કરે જ છે, પણ અધ્યાત્મમાં જો થોડો ઘણો વિકાસ કરવો હોય તો એને કંઈક બંધન સ્વીકારવું પડે. એવું આપણા પૂર્વજો ને આપણા જે સંતો થઈ ગયા એનું કહેવાનું છે કે જીવનની અંદર બંધન હોવું જોઈએ એમ, તો જીવન વિકાસ થાય અધ્યાત્મમાં અને પોતાના ધંધામાં. ચાલો, સરસ, બહુ સરસ સુવિચાર કીધો આજે નદીનો. માણસ હોય કે કોઈ પણ વસ્તુ એને બંધન હોવું જોઈએ. જો બંધન છૂટી જાય ને એટલે માણસ ક્યાં સુધી પહોંચે ને એનું નક્કી જ નહીં. ત્યારે સવારમાં મમ્મી એક બનાવે છે. શું બનાવો મમ્મી? ચા બનાવું છું. તમને ચા પીવાની જે 2 દિવસ પહેલા ચાલુ લોગમાં ના પાડી તો કેમ ચા બનાવો છો? સવારમાં પીવી પડે થોડી. સવારમાં એક કોટો લગાવવો પડે, આ એનર્જી આવે. અહીંયા છે ને જ્યાં સુધી ચા ન પીવે ને ત્યાં સવાર ન પડે એવું થઈ ગયું, કારણ કે વર્ષોથી ચા પીતા હોય એટલે ચા તો પહેલા ફરજિયાત જોવે ને પછી બીજું કામ ચાલુ થાય. ચા બનાવું છું, પછી હવે ટિફિન બનાવવાનું છે તારું. હવે ટિફિન ચાલુ થવાનું છે. આજે ટિફિનમાં શું છે? ટિફિનમાં છે કળથીનું શાક. વાહ, કળથીનું શાક છે આજે ટિફિનમાં. કળથીના શાક અરે આમ જનરલી રોટલો હોય, પણ રોટલી આવશે ટિફિનમાં. કળથીનું શાક છે ને બહુ ઓછું બને, ક્યારેક જ બને, પણ આપણને ભાવે છે. આ શું થયું? એ ઉભરાણું કુકર ઉભરાણું. હા, કળથીનો કલર જ એવો છે બહાર. આવડો આ વરસાદના કઠોળ જ ખવાય એમ તો. વરસાદના કઠોળ જ ખવાય. આમ તો કઠોળ છે ને 12 મહિના હારા, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, 50% મેન્ટેન કરવાનું. વીકમાં
3 દિવસ કઠોળ ખાવાનું, 3 દિવસ લીલા શાકભાજી, કાં તો એક દિવસ કઠોળ ને એક દિવસ લીલા શાકભાજી. અમે તો એ રીતે બનાવીએ. અને આ મમ્મી શાક ફેલ થઈ ગયું કે કેમ થયું? ના એ તો પાણી હોય ને ઉભરાણું હોય તો અચ્છા, ખાલી પાણી ઉભરાણું. હું કરું સીટિયા. તને શું આવડે? ગરમ લાગે હો જોરદાર. તે શાક બનાવી નાખ્યું હોય તો હું તો બનાવી નાખું, તમને ખબર તો છે. પેલા આખા ઘરને હું જ બનાવીને ખવડાવો તો. ખાસું એવું છે. અને ભાઈ શિયાળા, ઉનાળા, ચોમાસામાં આપણને તો શિયાળો અને ચોમાસું બહુ ગમે. અને ઉનાળામાં બહુ તકલીફ પડે, કારણ કે જ્યાં જાય ત્યાં બપોર વચ્ચે, બપોર પછી સાંજ સુધી ગરમી જ હોય. એટલે શિયાળો હોય તો મજા આવે, સ્વેટરથી કામ ચાલી જાય. અને ઉનાળો હોય ને તો અઘરું પડી જાય, એનું તો કાંઈ સાધન સામગ્રી આવતી નથી પહેરવાની. અને ચોમાસું હોય તો રેનકોટ, એટલે બહુ તકલીફ ના પડે. પણ ઉનાળામાં વધારે કેવડાવે. અને મમ્મીનું જે તોરણ પુરાવાનું કામ કેટલા દિવસથી હાલતું હતું, એ તોરણ હવે પૂરું થયું હોય એવું લાગે છે. પૂરું થઈ ગયું કે બાકી છે મમ્મી? પૂરું થઈ ગયું. આ બીજું માંડ્યું. બીજું માંડ્યું? તો બહુ ઉતાવળ રાખી તમે તો. પછી રોજ પરવા મળી એટલે પ્રેક્ટિસ પડી જાય આપણને. આ તો સેમ આપણે ઓલું બનાવેલું છે બહુ મોટું, એને જેવું જ છે સેમ. એ નમૂને જ પોરવું. અચ્છા, એની ઉપરથી જ પોરવેલું છે. હજાર હાથીડા ને ફ્લાવર ને એ જણી ગણપતિ દાદા. આ ક્યાં લગાવવા માટે બનાવ્યું ઉડું? કઈ જગ્યાએ લગાવ્યા? દરવાજામાં? હા, દરવાજા. કેટલો ટાઈમ લાગ્યો? 10-12 દિવસ. 10-12 દિવસમાં આટલું બધું પોરવી નાખ્યું? તો સારી સ્પીડ તમારી. વધારે દિવસ છે આ છે. હા, વધારે છે. હવે હું એ જ કહું છું, કારણ કે એમાં પોરવતા કેટલો ટાઈમ લાગે? બહુ ટાઈમ લાગે. 8 દિવસ પૂરી કરી. 8 દિવસમાં પૂરી કરી. પણ જો કે ઘરનું રોજ પોરવતા હોય એટલે સ્પીડ આમનામ આવી જાય, એટલે જલ્દી પૂરું થઈ ગયું છે. આ પાછળ હું લગાવેલું છે આવડો બેક સાઈડ? આ મઢેલું છે. આ તો ઓલા વેલ્વેટ જેવું છે. નહીં, કડક છે કંઈક. મશીનથી મઢેલું એટલે ફિનિશિંગ આવે. અચ્છા, જો અહીંયા મેઘરાજા રૂડે છે અને વરસાદ હજી કન્ટિન્યુ ચાલુ જ છે. ધીમો છે પણ ચાલુ જ છે. જેને રાતે આજે જોરદાર વરસાદ આવ્યો હતો. ઘણા જાગતા છે તો એને ખબર હશે, કડાકા ભડાકા થયા હતા સવારમાં. અને ચા રેડી થઈ છે. શું વાત છે પપ્પા, આજ તો મમ્મી માટે તમે ચા રેડી કરો છો? હાલો મમ્મી, તમારા માટે ચા રેડી કરી દીધી પપ્પાએ જોરદાર. કારક તો કરી બનાવી જ દે ને. હા, એ બરોબર છે. કારક બનાવી દેવી પડે. રોજ બનાવી દે એટલે આપણે કારક પછી મદદ કરવી પડે ને. આમ તો ઘરવાળીને ક્યારેક મદદ કરવી જોઈએ, એટલે કામકાજ અટવાય નહીં. ન કરે એ કામકાજ જો અટવાનો ને એટલે કોઈ વાતે પાર ન પડે ભાઈ. રોજ માટે આપણે રાંધવાનું કામ ને બધું આ કામ કરે આપણે તો કારક આપણે થોડું ઘણું કરવું. હા, ક્યારેક મદદ કરવી પડે. કેમ છો પપ્પા, કરાવે છે કે ખાલી કહે છે મને? ના, કામ કરાવે ને. ક્યારેક કામમાં હાથ બટાવવો પડે થોડો, એટલે વાંધો ન આવે, ગાડી હાલ્યા કરે. કંઈક વાત ચાલતી હતી એટલે ચિંતાનો ભત્રીજો છે ને યતાંશ, એનો એક કિસ્સો મમ્મી કહે છે. શું થયું મમ્મી? ચિંતન બહાર બેઠો હતો ને, હા, એટલે યતાંશે પૂછ્યું કે અંકલ તમે કેમ બહાર બેઠા છો? એટલે ચિંતને કીધું કે આંટી કસરું કાઢે છે એટલે બેઠો છે. હા. તો યતાંશ કે કસરા ને તમને બહાર ફેંકી દીધા. એટલે બહુ ખતરનાક છે ને, મજા આવે યતાંશ સારે. ક્યારેક એવી ગેમ કરી નાખે ને આપણે યાર, કે આપણે માથું ખંજવાળતા જઈએ. હવડા એટલી બધી ખબર પડતી છે કે આંટીએ તમને કચરાના હારવાર બહાર ફેંકી દીધે ને, એ રીતે કીધું હતું. એટલે અત્યારે મમ્મીને યાદ આવ્યું. બાળકોના પ્રશ્નો બધા એવા હોય કે તેના જવાબ આપણે વડીલો પાસે પણ હોય નહીં, એવી રીતના એના પ્રશ્નો હોય છે. કારણ કે તે બાળક છે એ કોરી પાટી છે, એને અંદરથી નિખાલસ હોય. હા, નિખાલસ હોય. અંદરથી જ તે એને એવી પરિણામ હોય ને એ બોલતા હોય છે. અરે અમુક નાના બાળક પછી એવા સવાલ હોય ને કે તમે ઘુમરિયા ચડી જવાના, જવાબ શું દેવાને? કારણ કે નાનું બાળક આવું નિખાલસ હોય, એટલે એ હું પૂછી લઈને એનું નક્કી જ નહીં. અને હવે તો જનરલી બાળકોની નાની ઉંમરમાં કેવી બુદ્ધિ થઈ ગઈ, એકવાર જોઈ લઈને એટલે એ વસ્તુ તરત એક્સેપ્ટ કરી લે. અને આપણો ટાઈમ હતો કે 5-5 વાર સમજાવે ને તો સમજમાં નહોતું આવતું. ને અત્યારે ઉંમર ઓછી થઈ ગઈ પણ લોકો વધારે હોશિયાર બની ગયા. નાના બાળકો એ 5-5, 6-6 મહિનાનો, વર્ષ, 1.5 વર્ષના કેટલું સમજતા શીખી જાય. અને આપણી વખતે તો બીજી 2 વારે ગાડી પાટેમાં ચડતી, બરોબર ને? સાચી વાત છે. તો 7 વાગી ગયા છે અને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા પપ્પાની પ્રાર્થના ચાલુ છે અને હવે આપણે ધીમે ધીમે ઓફિસે નીકળીએ. મમ્મીને જય શ્રી કૃષ્ણ કહીને, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ભગવાનને નમસ્કાર કરીને હવે આપણે ઓફિસ જવા નીકળીએ. અને હવે સીધા આપણે બપોર પછી મળીએ. તો ઘરે પહોંચી ગયા છીએ. અને આજે તો સવારમાં બહુ વરસાદ હતો, પણ
અત્યારે નથી એવું લાગતું હતું આજે આખો દિવસ વરસાદ આવશે પણ કે અત્યારે આવ્યો નહીં. અને સવારમાં તો રાતે એટલો પીડ્યો અને દિવસે સવારમાં વહેલા એટલો પીડ્યો હતો. કેમ દાંત કાઢે છે? તારા દાંત કાઢું. કેમ હશે એનું ઘર વહેલા હશે એવું કંઈક કહેવત છે તો તારું ઘર વહેલા હશે યાર. કાંઈ વાંધો નહીં, વહેલા વચ્ચે કોલેજની પ્રોસેસ ક્યાં પૂગી? પતી ગઈ. હવે 23 તારીખે એકવાર બપોર જવાનું કીધું છે. 23 તારીખે બપોરે. તારે કેટલા ટકા હોય તો કીધા નહીં મને. કીધું હતું ને 70% આવે. ઓહો 70% એટલે આવું ઘર ખાઈને તોય ન ખૂટે. 70% એટલે બહુ કહેવાય. શું કેવું ઈશું તારું? બરાબર. તારે કેટલા આવે? મેં ક્યાં 12th કર્યું છે? મેં તો ડિપ્લોમા કર્યું છે. કેમ ફેલ થઈ હતી તું? ના આવે જાને ડિપ્લોમા કર્યું. ડિપ્લોમા કર્યું? અચ્છા એમાં ડિપ્લોમા 12મું ન આવે? નો જ આવે 10 પછી ડિપ્લોમા કમ્પ્યુટર. હાલો આપણને એવી ખબર નહોતી મિલન કે આમાં ડિપ્લોમા 10 પછી direct college. 10 પછી ડાયરેક્ટ કોલેજ જ કરે. ઈ તો પછી સાયન્સ બીટેક કરવું હોય તો સાયન્સ કરવું પડે હા. અને ડિપ્લોમા કરીને ય થાય બીટેક એટલે મેં ડિપ્લોમા કરી લીધું. અરે 11મું ને 12મું માંડ પૂરું કર્યું. તો આપણે ખબર હોત ને કે ડિપ્લોમા 11મું ને 12મું ન આવે તો આપણે કરત જ નહીં. ડિપ્લોમા તમારે કેટલી આવે? ડિપ્લોમા કેટી આવે તો સોલ્વ થઈ જાય. અઘરું થોડું છે સહેલું થોડું છે ડિપ્લોમા. એ ડિપ્લોમા ઇંગ્લિશ મીડિયમમાં આવે ને તારે? હાસ તો લે. ઇંગ્લિશ તો ખતરનાક આવડે આપણને યાર હવે. તો પછી? આ તો ગુજરાતી હતું એટલે અટવાણો બાકી ઇંગ્લિશ હોય તો પેપર ધડાધડ લખીએ. હા. તને કેવું આવડે ઇંગ્લિશ? ફૂલ આવડે આપણને. ઓછામાં હું પણ લેવા આવડ્યો. બોર્ડમાં ઓછામાં ઓછા ઇંગ્લિશમાં જ આવ્યા છે એને. હે બોર્ડમાં ઓછું ઇંગ્લિશમાં આવ્યો છે. હા. ઇંગ્લિશમાં પણ ઓવરઓલ બધાને ઓછા છે. નહીં, તું તારી વાત કર. એને ઇંગ્લિશ નથી આવડતું. જો 11માં ને 12માં આમ તો મોસ્ટ ઓફલી 10માનું ને 12માનું બોર્ડનું રિઝલ્ટ આવે ને એટલે એવું હોય ખબર જેમાં આપણે ઓછા હોય ને ઓવરઓલ બધાને ઓછા હોય એવું કહે દર વખતે છોકરાઓ. પણ આ વખતે ઇંગ્લિશમાં ઘણા ઓછા છે. અને જે પેપર આપણને ન આવડ્યું હોય ને એ પેપર જ કહે કે આ સાહેબે ટફ કાઢેલું છે. અને જો આપણે પાસે ટકા સારા ન આવ્યો હોય ને તો બધા સ્ટુડન્ટ એવી જ વાત કરે કે આ વખતે ઓલ ઓવર રિઝલ્ટ ડાઉન આવ્યું છે. હા ને એકને આપણે ઘરે ન હોય ને ઓછા આવે એટલે બધા એમ કે ના આ વખતે તો રિઝલ્ટ ડાઉન છે એટલે પેપર ટફ હતા એવું. એની કરતા સાના મના મહેનત કરવા મળીએ તો આવી જાય ટકા. મારે તો સારું જ રિઝલ્ટ આવ્યું છે. હું ક્યાં કહું છું? તો કોલેજનું ફોર્મ ભર ને હવે કોલેજ ક્યારે ચાલુ થાય છે? ફોર્મ તો ભરાઈ ગયું. કઈ કોલેજ નાખી? ઘણી બધી નાખી. એસડી જૈન, વેસુ, પછી પીઠાવાલા ને ઘણી બધી નાખી. તને એકારે બધી કોલેજમાં નંબર લાગ્યો હોય તો એ ને 10 કોલેજમાં એકારે નંબર લાગ્યો હોય તો 10માં જવાનું. તો કઈ રીતે જા? ડેઈલી અલગ અલગ જવાનું. હા એ બરોબર છે. પછી વેચું તારે 4000 આવ્યા. પછી 4000 ના પાછા ઈ દઈ દીધું. પછી 4000 ભેળવી અને 7000 નું પછી જો આ 7000 જગદુ લીધું કૃષ્ણ ભગવાન વાળું. હા આ 7000 નું છે. અમાર વખતે 4000 નું તોલું હતું હું તો એક પસા તો તમારા મેરેજ વખતે 150 નું તોલું. આમ સાંભળો હા જો મારા દાદા છે ને મારા દાદા એને આ આવ્યું ઘડવા નાખ્યું. પોખાની હા તમારી પોખાની ક્યાં ગઈ? હા રે ભરી લો. ઘડવા નાખ્યું ને પોખાનું મારા દાદા મારી બાયનું ને મારી બેનું 150 ને તોલું તે હોની નો ખડી દીધું. પોખાની બધી તમારી બહુ સારી છે મને બતાવો તો ખરા કેવી છે? હે પોખાની બહુ સારી છે આમ ફરો તો. વાહ વાહ આ ક્યારે કરાવી હતી? 4000 ભાવ હતો ત્યારે કરાવી હતી? ના ના આને 9 વર્ષ થયા. તમે કહો છો ને પાછી કેરી આવવાની છે. પાછી કેરી આ બધી કેરી પાકી ગઈ છે ને પછી પાછી કાલ આવે છે પણ કાંઈ નહીં રસ કઢાઈ આવશું. કાંઈ નહીં તમને ભાવે છે ને હમણાં ઉનાળો છે બહાટી બોલાવો. આવશે તો એટલી બધી નહીં આવે ને બધા ફૂલ ખાઈ લઈશે. ખાઈ છે ઈ કેરી તો કેટલી ખાવી પણ આ છે ને કેરી નડે નહીં. આમ કેરી નડતી નથી. ઘરના આંબાની કેરી છે અને હાવ નેચરલ કેરી છે બનાવેલી એટલે પછી નો નડે ને એમાં બધું કેટલી વસ્તુ હોય. કાલ પપ્પારે હું વાત કરતો હતો અંદર જીવામૃત ને એવું બધું નાખેલું હતું ગાયનું ગોબર ને એવું એકદમ નેચરલ બનાવેલી છે એટલે નડે નહીં ઓછો પ્રોબ્લેમ આવે. બા એમ કે કમર દુખે પણ કમર કેરી ખાવાથી ન દુખતી આખો દી બેઠા બેઠા ભર્યા કરે. હમણાંથી હા એ બરોબર છે. 2 દી બેઠી પણ નથી બેઠી. જો બાને આપણે એમ પૂછીએ ને એટલે બાકી બેહતી નથી પણ બેહતા તો હશે જ. નીચે જવાનું કહીને તો નીચે નો જાય ભર્યા કરે. લસણ ખોલે કાલે એક સાયલું લસણ ખોલ્યું બાઈ ના પાડી ને આખું સાયલું ભરીને લસણ ખોલ્યું ને પછી ભરત ભરવા બેહે પછી કમર જ દુખે ને એને કઈ એનો વાક છે. ગમે એટલું બેઠી તોય ન દુખતી હવે દુખે. બા આ ઉંમરે આપણે આનંદ કરવાનો હોય બહુ બેન કામ નહીં કરવાનું આ બધું ગમરવાનું પછી દુખે જ છે ને. અત્યારે છે ને 5 મિનિટ બહુ દોડાદોડી થઈ ગઈ કારણ કે ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો હતો ને એ જૂનો વિડીયો અપલોડ થઈ ગયો હતો ભૂલથી
અને અપલોડ કર્યા ભેગો ઘણા લોકોની કોમેન્ટ આવી ગઈ કે વિડીયો જૂનો અપલોડ થઈ ગયો છે. એટલે ફટાફટ તમારી કોમેન્ટ આવીને એમાં મને ખબર પડી કે વિડીયો જૂનો અપલોડ થઈ ગયો છે, કોઈ કારણોસર બીજો અપલોડ થઈ ગયો હતો. પણ તમારી કોમેન્ટના લીધે મને ફટાફટ ખબર પડી ગઈ. એટલે ફટાફટ મેં જૂનો વિડીયો ડિલીટ માર્યો અને નવો વિડીયો અપલોડ કર્યો. એટલે આ કોમેન્ટ મહત્વની છે. હવે તમને ખબર પડી ને કે તમે કોમેન્ટ કરો એટલે તરત અમને ખબર પડી જાય કે આ જગ્યાએ મિસ્ટેક છે, એટલે તરત અમે સુધારીએ કે. અને શું કરે છે ઉર્વિશા? બેઠી રોટ કઈ ખાવાનું આપે તો ખાવાની વાટ કરું છું. ખાવાની વાટે હું તારે રાંધવા પડવાનું હોય. એશા બનાવે છે. એશા અમદાવાદથી અહીંયા આવી છે રસોઈ શીખવાની છે. જો બનાવે ઈ. હમણાં યશો અમદાવાદથી અહીંયા આવી છે ને એટલે યશોનો પૂરેપૂરો લાભ આવે છે રસોઈ બનાવડાવવાનો. તો જોને તો તને કઈ કઈ વસ્તુ આવડી? શાક રોટલી રાઈસ એવું બધું આવડે. બધું આવડી ગયું? તો પછી એને ઉર્વિશાને બનાવવા દે ને. હવે તું કેમ ઈ બનાવે? નથી બનાવતી, ઓફિસે જ આવે એટલે કાંઈ નહીં કે ડાયરેક્ટ ટેબલ ઉપર ખાવા જોઈ રેડી. એમ થોડું હોય. હવે તો કાલ કહેજે અંદર હું બનાવી દે, ઉર્વિશા નો બનાવી દે કઈ હું બનાવી દે. એ આપણે એને બધું શીખવું છું. અત્યારે એને શાક બનાવ્યું. વાહ કેટલો મસ્ત શાક કાંદા બનાવ્યું. બટેટા ટમેટા. શાક કરતા આમાં જો ઓલા ધાણા ને એવું નાખેલું છે ને, શણગાર કરેલો, એક નંબર લાગે છે. એટલે એને શીખવાનું છે બધું. પછી ત્યાં જઈને એમ ન કર. ત્યાં જઈને પહેલી વાર તો ગઈ ને ત્યારે મને ફોન કર્યો, રીતિ બટેકાનું શાક કેમ બનાવાય. પછી મેં એને ફોનમાં કીધું કે આવી રીતે બનાવે આ વસ્તુ નાખે. એટલે એને બધું શીખવાનું છે. અરે યાર તારે એ શું છે ને, યુટ્યુબ માં સર્ચ કરી લેવાનું બટાકાનું શાક કઈ રીતે બનાવો એટલે આપણે ફટાફટ બની જાય. પછી તો મેં ઈ જ કર્યું હતું. એમ જ હોય ને. અત્યારે યુટ્યુબ માં ગમે સર્ચ કરો, યુટ્યુબ ગૂગલ માં ફટ કરતો આવી જાય કે આ વસ્તુ આ રીતે બને. તમે શું કરો છો આંટી? યેશુને તો અમદાવાદ ભણવા જવાનું છે ને શીખવાનું છે. તારે સાસરે જવાનું છે, શીખવું પડશે બધું. હાલો આપણે હવે આવડે કઈ છે, લે રસોઈ તો આવડે છે ને. ઉર્વિશાને બધી રસોઈ આવડે જ છે પણ થોડીક આળસ કરે છે. આપણે છે ને હવે દિલ્હી દૂર નથી એટલે શીખવા મળો. જો કે બધી રસોઈ આવડે જ છે પણ આટલી બધી વસ્તુ કહો કે એકાદ વસ્તુ હોય જે ન આવડતી હોય પણ હવે એ શીખી લેવાની. આપણે કોઈને કહેવાનો મોકો શું કામ આપો કે આપણે નથી આવડતું એમ. રોટલા હજી થોડીક ટાઈમ વાર છે ને ત્યાં સુધી શીખી જશું. હા શીખી જવાનું બધું. પછી હું ખોટી એક વસ્તુ આપણે ન આવડતી હોય, 99 વસ્તુ આવડતી હોય અને એક વસ્તુ ન આવડતી એટલે લોકોને મોકો મળી જાય કે ભાઈ આને આ વસ્તુ નથી આવડતી. એટલે આપણે કમ્પ્લીટ થઈને જવાનું. શું કેવું તમારું? રોટલા લાપસી લાડવા સુરમું એવું કઈ નથી આવડતું એટલે એવું શીખવું પડશે ને એમ. તો પછી એ તો મેન વસ્તુ છે. તો રોટલા નથી આવડતા, લાડવા કઈ કાલ આવડે થોડાક એમ નહીં, કાલ સવારે કદાચ તારી સગાઈ થાય ને તારા સસરા રોટલા ભાવતા છે તો શું કરી? શીખી જાય. કાંઈ નહીં, મને કહેજો હું શીખવાડજે, મને રોટલા આવડે જ છે. કાઈ નહીં શીખી જાય એવું વિશે. હા એમ જ હોય ને. અને આ કેમ હેની તૈયારી કરો છો? આ કેરી બધી પાકી ગઈ છે એટલે સ્ટોક કરી નાખી આપણે. કાઠિયાવાડીયું બાયું કઈ સાવા જ દઈ નહીં. હા એ બરોબર છે. એમાંય ઘરની ઓર્ગેનિક કેરી છે તો કઈ સાવા દેવાય એટલે હું કોથળી ભરીને ફ્રીઝરમાં મૂકી દઉં એટલે ખોટી જાય. આપણે કાઠિયાવાડમાં છે ને ક્યાં સુધી કેવો નિયમ છે કે લોકો પેલા કેરી ખાય, પછી કેરીના જે ગોટલા વધે ને એમાંથી ગોટલી બનાવે ને એના મુખવાસ બનાવે ને એ 12 મહિના ખાય. એટલે કાંઈ વસ્તુ જવા ન દે. જો કે એક કારણ એ છે કે આપણે લોકો આગળ છીએ, બરોબર ને? હા બરોબર. હા એટલે આ સ્ટોક કરી નાખી થોડીક સુધારી મૂકી દઈએ ફ્રીઝરમાં કોથળી ભરી નાખી પછી ખાવા થાય. પછી આમાં વચ્ચે ક્યારેક એક દિવસ પાવર વયો ગયો તાનું શું થાય? પાવર વયો એક દિવસ વયો જાય કાંઈ ન થાય એવું ફ્રીઝરમાં. પણ આપણે તો નો થાય ને. આપણે તો જનરેટર હોય એટલે ફ્રીજ તો ચાલુ જ રહેશે. ના ફ્રીજ ને એસી બધું ચાલુ રહેશે એટલે આપણે તો ક્યારેય એમ કાંઈ વાંધો નથી આવતો. એક જ કોથળી મૂકવી છે એટલે થોડાક. જો કે આમ તો સ્ટોરેજ ન કરાય અને બહારનો રસ્તો કેવો આવે તમને ખ્યાલ જ છે. પણ બહારના કરતાં સારું થોડુંક સ્ટોરેજ કરવો તો ઘરનો તો કહેવાય ગમે એમ, બરોબર ને? યોગી શોપ કઢાવે છે એ ડબ્બા મસ્ત કાઢે છે તે ઈ ત્યાં કાલ કઢાવે છે યશુ સાહુ કાંઈ. કાઢે એટલે કઈ રીતે કાઢે? એટલે એ આપણી કેરી લઈને જવાનું પછી ગરમ કરે, છાલ ઉતારે ને ગરમ કરે ને રસ કાઢે ને મસ્ત ડબ્બા પેકિંગ કરીને આપણને આપે. જો બહુ મસ્ત. ક્યાં પોગી દુનિયા આપણને એ ખબર નથી કે રસ કાઢીને આપે ડાયરેક્ટ. બહુ મસ્ત. જો કે લેડીઝ જાતી એટલે એ બધાને તો ખબર હોય એટલે એ કઈ રીતે કાઢે? ઓર હું યશુ 10 ડબ્બા કઢાય એવી છું. 10 ડબ્બા? 10 ડબ્બા એટલે નાના નાના ડબ્બા કિલા અચ્છા, કિલા. નાના નાના બનાવે. હા, એટલે કેરી લઈને જાય એટલે એ કાઢી દે. હમ પૈસા આપીએ એટલે બધી માણસ. આપણે આ વર્ષે ઈ જ રસ ખાધો છે. આપણે ઈ જ રસ ખાધો છે અત્યારે ડબ્બા વાળો જ છે. તને નહોતી ખબર ક્યાં હતો? એવું ન હોય ને. હવે અમારે છાલિયામાં ડાયરેક્ટ રસ આવતો એટલે આપણને ખબર પડે રસ આવ્યો એમ ક્યાંથી આવ્યો ને કઈ રીતે આવ્યો પછી બહુ ખબર ન હોય. આપણે ઈ વર્ષ આ વર્ષે ઈ જ રસ ખાધો હતો. એવું છે. મોરડિયાનો ખાધો ને ઈ વાળો ખાધો. આ વર્ષે થોડુંક સ્ટોરેજ કરી નાખજો એટલે આખું વર્ષ કામ આવે. અરે આ કાલ તો 2 મણ કેરી લઈને જાય છે. 2 મણ કાઈ નહીં. આ વખતે ભૂકા જ બોલાવાનું છે કારણ કે ગામડે થઈને એટલી કેરી આવી છે અને હજી આવવાની છે. કાલે પાછી આવે. એટલે કાલે પાછી આવવાની છે.
હા એટલે જ તો મમ્મી ઘરે મોટા મમ્મી કહેતા હતા કાલે પાછી આવવાની, પાછો વરસાદ પડ્યો એટલે હવે પાછું ઉતારી લેવી પડે. તો તારે અમદાવાદ લઈ જાવી છે? ના ના, મારે તો અમદાવાદ જવાનું વાર છે ને. ભાઈ લઈ જાને, મજા આવશે કેરી ખાવાની, ખવડાવજે બધાને. પણ મારે હજી વાર છે, ત્યાં તો હવે હું અહીંયા જ ન ખાઈને જાઉં. હા, બધા એમ કે ઓહો યશુ ને ઘરની કેરીની વાડીની કેરી જે હું જોઈ. બરોબર ને? અમારા ઘરની કેરી છે ઓર્ગેનિક મસ્ત. ઓર્ગેનિક કેરી, ઓર્ગેનિક એટલે પ્યોર ઓર્ગેનિક, ખાલી આમ ઘરને ખાવા એટલી જ છે, પણ મસ્ત બધું સેટઅપ કરીને બનાવેલી સેલ છે. નથી કરતા અમે, હજી સેલ નથી કરતા, જે અમારા ઘરની જ થઈ છે માંડ માંડ. હા, મેં આના આગળના વિડીયોમાં કીધું હતું ને કેરીનું, ઘરના અમારી કેરી, એટલે ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે સેલ કરો છો પણ હમણાં સેલ નથી કરતા, એટલે ઘરે ખાવ એટલી તો માંડ થઈ છે અત્યારે. હજી નાના નાના આંબા છે અમારા, હજી નાના આંબા છે. આટલા જ છે હજી. અને આમ તો 5-6 આંબામાં જેટલી કેરી આવે ને એટલી એકલી કેરી તો ઉરુષાત ખાઈ જાય. ઓય હું ખાતી જ નહીં, મેં તો અત્યાર સુધી મેં એક કેરી ખાલી અત્યારે ખાધી. હું તો ખાતી જ નથી કેરી. તે ખાવાની સાચી વસ્તુ તો આ જ છે, તું શું ખા? પછી ગરમ નો મજા આવે, નથી ભાવતી બહુ, થોડીક ખાવાની. કે પછી લાસ્ટમાં તો આવું ભાવતી બંધ થઈ જાય. આપણે ઓલું પકોડા ને ભાજી પાવ ને પછી વડાપાવ ને એવું ખાઈએ ને એની કરતા સારી સીઝનમાં ધરબડાટી બોલાવી લેવાની કેરીની. એવું તો બહુ ભાવે પાછું. કેરી ખાવા જ છું પણ હજી ઓછી ખાવું છું, પછી લાસ્ટ સુધી નો ભાવે, બહુ જાજી ખાવી ને તો. આ એશાને એટલી ખાધી ને તો ભાવતી બંધ થઈ ગઈ. હજી તો સ્ટાર્ટિંગ છે ને ત્યાં ભાવતી બંધ થઈ ગઈ એશાને. હે શું? મારે હવે ખોટી કેરી હતી. મારે દિવસની 4-5 કેરી તો ફિક્સ હોય. 4-5 કેરી? મારે 4-5 કેરી ખાતા અઠવાડિયું ઉયું જાય. તો 4-5 કેરી એકલી ખાઈ જા. મમ્મી એક ટાઈમે 4-5 ખાઈ, પૂછી લે. હે આ તો એનથી ને મોટો એવો. આખા દિનની શાકભાજી હોય કે એક ટ્રકની હોય. કાંઈ નહીં, હવે હું તો એમ જ કહું કે સીઝન હોય ને જ્યારે ખાઈ લેવાની કેરી, ભરાટી બોલાવી દેવાની, પછી ઓફ સિઝનમાં નહીં ખાવાની, નહીં બહારથી રસ ઓછો લાવવાનો. ખાય બધાય પણ કાઢે મમ્મીનો બાનો એવું છે. હા એમ થાય. હા, મમ્મી કરતા વધારે ખાવા વાળા હોય પણ નામ છે એટલે મમ્મીનું જ આવે. હું ખાશો? એ આમ જો કેટલી કેરી ખાઈ ગયો. આટલી બધી કેરી તું ખાઈ ભાઈ, મેં નથી ખાધી આ. એ ખાધી છે આ બધી. આ જો આ બધું તું ખાઈ ગઈ. આ જે ગોટલા દેખાય છે ને એ બધી કેરી આમાં વહી ગઈ છે. ના તું અને આ મેં મારી હાલતથી સુધારેલી છે કેરી, એને હું ખાઉં છું. આવી ગયો છું નીચે અને પપ્પાએ વાડિયાથી પાણી વાળીને આવી ગયા છે. કઈ બાજુ ગયા હતા પપ્પા? મંદિરે ગયા હતા. તો કેમ આજે આટલું બધું લેટ થયું? ઓફિસે પછી જતો. નકર તો વહેલા વહી આવો છો ને? ઓફિસે વહી ગયા હતા. સરસ, ચાલો. તમારી ક્યારના અમે વાટ જોતા હતા. આ સ્ટોક ગુંદાનું શાક અને રોટલાનો પ્રોગ્રામ છે અને થોડો ઘણો રસ કાઢ્યો હતો. કોમ્બિનેશન વગરનું ખાવાનું છે, પણ હવે બધા બેસી જઈએ. રેડી થઈ ગયું મમ્મી? હાલો તો ભાઈ, હવે ભૂખ લાગી છે ક્યાંની. આ પપ્પા થોડાક લેટ થઈ ગયા છે, એમાં થોડીક વધારે ઉંદરડા દોડે છે પેટમાં. તો 8:30 વાગી ગયા છે અને પ્રાર્થનાનો ટાઈમ થઈ ગયો છે, એટલે પહેલાં આપણે પ્રાર્થના કરી લઈએ અને પછી આરામથી શાંતિથી આપણે જમવા બેસી જઈએ. ચાલો તો અત્યારે જમવામાં છે રોટલો, ગુંદાનું શાક અને દૂધ અને સાથે રસ છે એક્સ્ટ્રામાં. મમ્મી રોટલા સાથે રસ કેમ? અરે ગુંદાનું શાક ને રોટલા મેં બનાવ્યા હતા. કાંઈ પછી રસ મોકલ્યો. અચ્છા એવું છે. મને એમ કે આ તમે કેવું કોમ્બિનેશન કર્યું છે, રસ ને રોટલા. રસ રોટલી તો બધા જમે પણ આ રસ ને રોટલો. હા, આપણે કાલે રસ ને રોટલી બનાવો એટલે મજા આવે ખાવાની. અને તમે શું આ ચોળાવાનું ચાલુ કર્યું? મારે સોળીને જ ખાવાની. ચોળેલો ઓલા કરતાં વધારે મજા આવે કા? હા, પણ મારે આજે ચોળવું નથી, આજે આપણે આમ ખાઈ લઈએ. અને નેક્સ્ટ ટાઈમ રીંગણાનું શાક હોય ને તો ચોળેલું મને બહુ મજા આવે ખાવાની. રીંગણાનું શાક ને રોટલા. તો ચાલો તો જમી લઈએ. ચાલો તો આપણે જમી લીધું છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને સાંજના વાગી ગયા છે 10. તો આપણે સીધા આવતીકાલે મળીએ. ત્યાં સુધીમાં તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.